તમારા ફોનમાં છોકરી કોણ છે? અરે આ તો મારી ઓફિસ વાળી હે. તો એ તમારા ફોનમાં ઘડીએ ને ઘડીએ મેસેજ કેમ કરે છે કે તમારા ઘરવાળીને ગોળી પીવરાવીને ફટાફટ આવો એમ? આવા ધંધા કરો છો તમે ઓફિસમાં? એટલે તું ખોટી શંકા કરશો, તું જેવું સમજશો ને એવું કાંઈ નથી. શક નથી કરતી, હાસુ જ બોલું છું. આ તમારી નજર સામે જ છે બધુંય. અને એ ગોળી પાવન કે છે એટલે કેવા હું માંગે છે? જો હું તને સમજાવું, આજ રવિવાર છે ને તો આજે ઓફિસ ચાલુ છે. ખાઓ માં કસમ. અને મારે જાવું ન પડે એટલે મેં બહાનું કાઢ્યું હતું કે મારી ઘરવાળી બીમાર છે. અચ્છા. અને આવડિયા એટલે જ કહે છે કે તમારી ઘરવાળીને છે ને ગોળી પાઈ દીધી હોય ને તો તમે આવો. ગોળી એટલે ઓલી દવાની વાત કરે. क्या बात कर रहे रे बाबा? તો આજ રવિવાર તમારી ઓફિસ ચાલુ છે? હા તો પછી આવી મંદીમાં રજા ન રાખવાની. જાવ જાવ ઉપડો. જાઓ. હા હા તો લાય મારો ફોન આલ. અને સાંભળ, મારે ત્યાં મોડું વાય ફોન કરે કઈ ન થાતી. आप कहाँ थे ज्ञानी बाबा? એ હારું. હા આગળ चल 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 ए गाड़ी स्टार्ट कर. अबे साले બોલો મેડમ. નમસ્તે સર. હજી ઉઠતા લાગો છો? સર, સરકારે એક નવી યોજના બહાર પાડી છે તો એના સર્વે માટે હું આવી છું. તો તમે થોડાક સવાલોના જવાબ આપશો ને? બોલો બોલો પૂછો. હા તો સર બોલો, તમારા ઉપર કોઈ લોન ચાલુ છે? લોન 4-5 લોન છે મેડમ. 4-5 લોન ચાલુ છે? अबे साले હા તો બોલો ને કેટલા કેટલાની છે? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. એક 5,000 ની, એક 3,000 ની, એક 15,000 ની હે अबे साले અને 2 લોન 7,000 ની. અને સર એક બીજું, આ મકાન તમારા ઘરનું છે કે ભાડાનું? મકાન નહીં મેડમ, આપણું નથી હો, ભાડે હે. અને તમારા પાસે કઈ વાહન છે? 4 વ્હીલ કે 2 વ્હીલ એવું કઈ? વાહનમાં કાંઈ નથી મેડમ, 2 પૈડા વાળી પંખા વગરની સાયકલ હે. હા તો તમારા પાસે વાહન નથી એમ ને? तो रुको जरा હે સર, તો તમે આ ગળામાં ચેન પહેરો એ સોનાનો છે? હા છે ને? હા આ તો બગસરાનો હે મેડમ. હા સર, તો તમારા માથે 4-5 લોન આલે છે. ઠીક હે. મકાન ઈ તમારે ઘરનું નથી, ભાડાનું છે. ઠીક હે. અને તમારા પાસે કઈ વાહન નથી, બરાબર ને? સરકારને કહો ને કઈક કરી આપે. अबे साले ઉભા રહો 1 મિનિટ. तो रुको जरा सबर करो आप भी ठीक करके देता हूँ. હાલો મમ્મી, તમે અમારું કેવા છોકરા હારે નક્કી કર્યું છે? એ પાસે તો નાવાની સવાન નાડી નેફા નામે કાંઈ નથી. આ તો હાવ લુખો છે. ઓ ભાઈ, આ પેન્ટમાં મારા 500 રૂપિયા થઈ ક્યાં ગયા? મહેનત લીધા. મહેનત લીધા એટલે 500 રૂપિયા ક્યાં ગયા? એક જ નોટ હતી મારી 500 ની. એ પણ તમારા 500 રૂપિયા ખવાઈ જાય એટલે હું મેચ લીધા હોય વારે વખતે. જે વખતે મારી ઉપર જ આરોપ લગાડતા હોય તી તોર દેખાવશો. હા બસ રાડો પાડમાં જ રહી. કાંઈ નહીં, જવા દે, અમે નકલી હતી, ક્યાં હાલતી નહોતી. क्या बात कर रहे? નકલી હતી? હા કાંઈ નહીં, ગઈ તો ગયો. આવી હતી? હા બધા હા, મારી બેટી હાથ તો હતી, અસલી છે. મારા બેટા સીધી રીતે લાઈન માં તમે આવતા જ નથી. એ આય, અહીં આવો તો જલ્દી. એ અહીં આવો જલ્દી, એ કોક છે. આમ જો લાખું નામ કોક બેઠું છે. ક્યાં છે હવે? હા થઈ લાગે. તો લાઈટ ને પંખા કેમ ચાલુ છે? અને હવે લાઈટ ને પંખા ચાલુ ને તો ચાલુ પંખા લટકાઈ દે. साला ये दुख का खत्म नहीं होता बे અય હાવ નવરા બેઠા છો. માર્કેટ જાવ ને ટમેટા બટેટા લેતા આવો. આ 50 રૂપિયાના ટમેટા અને આ 50 રૂપિયાના બટેટા. જાવ જલ્દી લઈને આવો, પછી શાક બનશે. હા આપો. એટલી વાર માં આવ્યો તને ગયા? ક્યાં ટમેટા બટેટા લેવા? નહીં, હું ભૂલી ગયો આમાંથી કઈ નોટ ના ટમેટા ને કઈ નોટ ના બટેટા લેવાના હતા. अबे साले अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या? ये भगवान क्या जुल्म है. અરે આપો. હા બોલો. 500 રૂપિયા દે ની. હા છે ને? હાલ. પછી ક્યારે આપશો? અરે તું જઈ માઇક થી આપી દો વાલી. અય પાછા ઝડપથી આપી દેજો. આપણે હજી લઈ તો જવા દે. ચાવી બોલાવી. આપો ચાવી આપતો. 500 રૂપિયા જલ્દી આપી દેજો. હા આપી દે. હમણાં હજી 5 મિનિટ થઈ તારી પાસે લીધા એને. ઘરની બહાર તો જવા દે.
પાણી લઈ તો. એ બોલા 500 રૂપિયા જલ્દી આપી દેજો. આપી દે. આના 500 રૂપિયા લઈને તો દી બગાડ્યો. रुको जरा તમે ઓલા મને 500 રૂપિયા કઈ આપશો? એ ભાઈ 500 રૂપિયા મેં કાલ વાપરવા તારી હાટું લીધા હતા. લોહી પી ગઈ છે હવારના 500 રૂપિયા. અરે તું મને મહેરબાની કરીને હવે ક્યારે પૈસા નો આપ્યો ભાઈ. ભાઈ પૈસા નો લેવાય. એ પણ જયારે જોતા હોય તો પાછા માંગી લેજો. અય 2000 રૂપિયા આપો ને. તારે હું જરૂર પડી 2000 રૂપિયાની? મારા ફ્રેન્ડ લગન છે મારે સાડી નો લેવી હોય. આજ જોઈ કાલ જોઈ. અરે કાલ લગન છે તો આજે જ લાવવાની હોય ને. ઓનલાઈન કરવું કે રોકડા આપું? હવે રોકડા આપો ને. 2000 ની આપું કે 500 500 ની 4 આપું? 2000 ની હાલે છે. 500 ની આપો. જૂની આપું કે નવી આપું? આપવા હોય ને તો સીધી રીતના આપો, નાટક નહીં કરો. મારા ભાઈ ને જ કે મને લઈ દે 5000 રૂપિયા સાડી મસ્તી ની. લુખેસ તેમાં કંજૂસ. अबे साले અય ચા બનાવી દે ને, મારે બહાર જવું છે, મોડું થાય છે. ગેસ ઉપર બનાવું કે ચૂલા ઉપર? ચૂલા ઉપર નહીં બનાવી, ગેસ ઉપર બનાવીને ઝડપથી બની જાય. નકરા દૂધ ની બનાવું કે પાણી નાખું? નકરા દૂધ ની બનાય. ખાંડ નાખું કે ગોળ? નહીં ગોળ નાખજે. મસાલો નાખું કે આદુ? હવે આદુ નાખજે. તું હું આદુ ખાઈને લોહી પી ગઈ છો? નકરા નાટક કરે. ચા બનાવી તો સીધી રીતે બનાવી દે ને. તમે નતા કાલ નાટક કરતા મારે હાડી લેવી હતી તઈ? તમે શીખવાડો છો પાછા મને કયો છો? अब आए ना लाइन पे પીવું હોય તો હાથે બનાવી લો જાઓ. अगर हम करें तो करें क्या बोले तो बोले क्या હે ભગવાન, હું કરવું મારે આ માણસનું? આ વાંદરાની જેમ ડબરામાં હું ફાફા મારો છો ઉપર ચડી? अबे साले અરે હું ગાંઠિયા ગોતું છું. ઈ ગાંઠિયા તો મેં કાલ રાખી દીધા, એમાં ધનેડા પડી ગયા હતા. અરે એ ધનેડા નહોતા, એ જીરું હતું. એ બાળા, આ બાજી કાલ જ લાવ્યો તો હું. મને એમ કે ધનેડા છે. अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता એ ભાઈ હરખો કલર મારજો કે લીટા નો રહી જાય. હા મેડમ, ક્યાંય લીટો નો રે તમારે, એક હરખો જ લાગે. છતાંય જો મારાથી કઈ કડવા વેણ બોલાઈ જાય ને તો ખોટું ન લગાડતા હો ભાઈ. છતાં મેડમ ધ્યાન રાખજો, બહુ આકરું નહીં બોલતા. કેમ કે હું કલર વાળો છું, તમારો ધણી નહીં. સહન નહીં થાય. પીછડો માર દે. કાલની ઠો ઠો કરશો. આ બહાર જાઉં છું તાર ગળા હાટું કઈ લેતો આવું. તો પછી 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. પૂછો તમને પૂછો. એ પણ अबे साले હું તમને શું કહું, આ વખતે આપણે છે ને હોળીમાં બહાર જ વહી જવું છે. હવાથી છે ને છોકરા બધા રંગ ઉડાડવાનું ચાલુ કરી દે તો આખું ઘર ભરી મૂકશે. આ તો કચરા પોતા જે કરવાનું હોય કરી નાખવાનું હોય, હાવણો માર દેવાનો. બહાર જવા માટે આવા બાના નો કાઢવાના હોય. એમ પાણી પડી મારે. હા હાલો અશોક, આ વખતે છે ને તમે બધા હોળી ધૂળેટીમાં અહીંયા જ આવી જઈજો. આપણે અહીંયા જ મજા કરવાની, તમે ક્યાંય બહાર નથી જવાના. હા હારું હારું. હેલ્મેટ લઈ તો. એ હા હા સેજલબેન, એ તમે બધા છે ને હોળી ધૂળેટીમાં અહીંયા જ આવી જઈજો. આપણે અહીંયા જ કરવાની છે હોળી ધૂળેટી, બધી મજા અહીંયા જ કરવાની છે. અમારે ક્યાંય બહાર નથી જવાનું. હા અને ઓલા બાજુવાળા ભાવિકાબેન ને લેતા આવજો. હા છોકરાઓને હોતે. હા ના 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 ના, એ રંગ ને પિચકારી ને બધું આપણે અહીંયા લઈ લેવું, કાઈ લેતા નહીં, તમે આવી જઈજો. હા હા ઓકે ઓકે. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? હા હાલો મમ્મી, એ આ વખતે હોળી ધૂળેટીમાં તમે અહીંયા આવી જઈજો. અમે ક્યાંય બહાર નથી જવાનું. હા એ ટિકિટ બિકિટ માં કઈ માથાકૂટ કરો માં, એ તમારે જમાઈ લખાઈ દે. તમારે ખાલી આવી જવાનું છે બસ. હા આવું તું હવાની બધાને ફોન કરે છે. અહીંયા હું કે કુંભ મેળો કરવાનો છે આપણે. આ તું બધાને ના પાડ દે, આપણે અહીંયા નહીં હોય, આપણે બહાર જવાનું છે.
તમે તો મને કીધું તું ક્યાંય જવાનું નથી ના બહાર. ના એ મેં બધો પ્લાનિંગ કર્યો છે આખો દી બેન આપણે અહીંયા હોળી ઉપર રહેવાનું જ નથી આપણે બહાર જવાનું છે તો બધા ના પાડશે બસ હા એવું ના પાડી દે તો પેકિંગ કરી લો. આ તું પેકિંગ કરી જે કરી પેલા તું આ બધા ના પાડી દે હા એવું ના પાડી દે ને પણ પેકિંગ કરતી એ બધા પેકિંગ કરી લે તું ના પાડ દે પેલા તું હું પેકિંગ કરતી ના ના પાડી દે. પાડ દે ના પાડ દે તું ના પાડ દે તું ના પાડ દે તું ના પાડ દે अब आए ना लाइन पे